શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સંહિતાનો અધ્યાય 10મો, જેમાં નરસિંહ ચરિત્રનું વર્ણન કર્યું છે, તે આપણે આજે શ્રવણ કરવાનું છે. અને નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી આપણને શિવ ગતિની પ્રાપ્તિ થાય છે. માટે આપણે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ. તો આજે આપણે આ વિડીયોમાં નરસિંહનું ચરિત્રનું શ્રવણ કરીએ છીએ. તો નંદીશ્વર બોલ્યા, હે સમર્થન સનતકુમાર, દક્ષનો યજ્ઞનો નાશ કરનાર વીરભદ્ર નામે અવતાર પણ પરમાત્મા શિવનો જ જણાવ્યો છે. તેનું સમગ્ર ચરિત્ર સતી ચરિત્રમાં કહેવાયું છે અને તમે પણ ઘણા વિસ્તારથી લગભગ સાંભળ્યું જ છે, એથી તે અહીં કહ્યું નથી. હે મુનિશ્રેષ્ઠ, હવે પછી તમારા ઉપરના સ્નેહથી શંકર પ્રભુનો નરસિંહ નામેનો અવતાર હું તમને કહું છું, તે તમે સાંભળો. સદાશિવે દેવનો હિત માટે સિંહનું અદ્ભુત રૂપ ધર્યું હતું. તે દિવ્ય હોય બતી જ્વળા સમાન કાંતિવાળું હતું. શિવના અસંખ્ય અવતારો સદભક્તિનું હિત કરનારા છે. હે મુનિશ્રેષ્ઠ, તેઓની ગણતરી કરી શકાય તેમ નથી. ઉત્તમ બુદ્ધિશાળી વિદ્વાનો આકાશના તારાઓની, પૃથ્વીના રજકણોની તથા વરસાદના ધારાઓની ગણતરી અનેક કલ્પોએ કદાચ કરી શકે છે, પણ શિવના અવતારોની ગણતરી કરી શકાતી જ નથી. આ મારું વચન તમે સત્ય જાણો. તો પણ બુદ્ધિ પ્રમાણે અને જેનું સાંભળ્યું છે તે પ્રમાણે પરમ સૂચક શ્રી નરસિંહનું દિવ્ય ચરિત્ર હું તમને કહું છું. હે મુનિ, જય તથા વિજય નામના બે વિષ્ણુ પાર્ષદને તમે જ્યારે શાપ આપ્યો હતો, ત્યારે તેઓ બંને કશ્યપથી દત્તિપુત્ર એટલે દૈવત્ય થયા હતા. પૂર્વ બ્રહ્માએ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ વિષ્ણુની પ્રાર્થના કરી હતી, ત્યારે તેમણે વરાહનું રૂપ ધારણ કરી હિરણ્યક્ષને માર્યો હતો. હે મુનિ, પ્રાણ પ્રિય તે વીરભાઈને માર્યો સાંભળી હિરણ્યકશ્યપ વિષ્ણુ ઉપર અત્યંત કૃપાયો હતો. પછી તેણે બ્રહ્માને ઉપદેશીને 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું અને તે સંતોષ પામેલા તેમની પાસે તમારી સૃષ્ટિમાં મને કોઈ પણ ન જ મારે એવું વરદાન મેળવ્યું હતું. પછી શોણિતરપુર નગરમાં જઈ તેણે સર્વ બાજુથી દેવોને બોલાવી ત્રણેય લોકોને વંશ કર્યા હતા અને શત્રુ રહિત રાજ્ય કરવા માંડ્યું. હે મુનિ, એ પાપી હિરણ્યકશ્યપે દેવાર્ષિઓનો નાશ કર્યો, સર્વ ધર્મ ઉડાવી દીધા હતા, બ્રાહ્મણોને પીડવા માંડ્યો. વિષ્ણુને પાસ વેરીને દૈવત્ય રાજે વિષ્ણુના ભક્ત પોતાના પુત્ર પ્રહલાદનો જ્યારે દ્વેષ કરવા માંડ્યો, ત્યારે હે મુનિ, તરત જ ક્રોધ પામેલા વિષ્ણુ નરસિંહ સ્વરૂપે સંધ્યાકાળે સભાના થાંભલામાંથી પ્રગટ થયા હતા. હે મુનિ શ્રેષ્ઠ, એ નરસિંહનું શરીર સર્વ પ્રકારે વિકરાળ હતું, મોટામાં મોટા દૈવત્યોને ત્રાસ પમાડી રહ્યું હતું અને અતિશય બિહામણું હોય અને ખૂબ પ્રકાશી રહ્યું હતું. એ વેળાએ નરસિંહે દૈવત્યને તત્કાળ મારી નાખ્યો. ત્યારે હિરણ્યકશ્યપે તેમની સાથે અતિ દારૂણ્ય યુદ્ધ કરવા માંડ્યો. હે મુનિ શ્રેષ્ઠ, લગભગ 2 ઘડી સુધી તે બંનેનું મોટું યુદ્ધ થયું હતું, જે વિકરાળ હોય, સર્વને ભયદાયક તથા રૂવાડા ખડા કરે તેવું હતું. દેવોના ઈશ્વર લક્ષ્મીપતિ વિષ્ણુએ સાયકાર થતાં આકાશમાં દેવો જોઈ રહ્યા હતા. ત્યારે દૈત્ય શ્રેષ્ઠ હિરણ્યકશ્યપને ડેલીના ઉંબરે ખેંચી લીધો હતો અને પછી પોતાના ખોળામાં લઈ નાખ્યો. વડે જલ્દીથી તેનું પેટ ચીરી નાખ્યું. દેવોના દેખતા તેને મારી નાખ્યો હતો. નરસિંહ રૂપ વિષ્ણુએ હિરણ્યકશ્યપને હરણ્યો હતો કે તે જ સમયે જગત શાંત પામ્યું હતું અને દેવો વિશેષ શાંતિ પામ્યા હતા. દેવોની નોબત વાગી રહી ત્યારે વિષ્ણુનું અદ્ભુત રૂપ જોઈ પ્રહલાદ તથા લક્ષ્મી પોતે વિસ્મય પામ્યા હતા. જો કે દૈવત્ય હરાયો હતો તો પણ દેવો તે વેળા પરમ સુખ પામ્યા ન હતા, કેમ કે નરસિંહનું ક્રોધ જ્વાળા દૂર થઈ ન હતી. એ જ્વાળાને લીધે આખું જગત ખળભળી ઉઠ્યું હતું અને હવે વળી શું થશે એ વિચાર દેવો દુઃખ પામ્યા હતા. એમ બોલતા તેઓ ભયથી દૂર જ ઊભા રહ્યા અને બ્રહ્મા વગેરે પણ
નરસિંહના ક્રોધથી જન્મેલી જ્વાળા વડે ગભરાઈ રહ્યા હતા. પછી તેઓએ તેની શાંતિ માટે એકઠા મળી પ્રહલાદની પ્રાર્થના કરી અને વિષ્ણુની પાસે તેને મોકલ્યો. ત્યારે તે તેમની પાસે ગયો હતો. કૃપાના ભંડાર નરસિંહે તેની છાતી સરસો ચાપ્યો ત્યારે તેમનું હૃદય શીતળ થયું, પરંતુ રોષની જ્વાળા તો દૂર ન જ થઈ હતી. એમ પ્રહલાદની જવા છતાં નરસિંહની રોષની જ્વાળા જ્યારે દૂર થઈ ન હતી ત્યારે દેવો દુઃખ પામ્યા અને તેથી તેઓ શંકરને શરણે ગયા. બ્રહ્માદિ સર્વ દેવો તથા મુનિઓ શંકર પાસે ગયા અને લોકોના સુખ માટે તેમણે શંકરની સ્તુતિ કરી હતી. દેવો બોલ્યા, હે દેવોના દેવ મહાદેવ, હે શરણ વાત્સલ્ય શરણે આવેલા અમારું સર્વ દેવોનું તથા જગતનું આપ રક્ષણ કરો. હે સદાશિવ, આપને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. પહેલાં અમને દુઃખ થયું હતું ત્યારે આપે અમારી રક્ષા કરી હતી. સમુદ્ર મથાયો અને રત્નનો ભાગ દેવોએ કર્યો ત્યારે હે શંભુ, ઝેરને તો આપે જ લીધું હતું. હે નાથ, તે વખતે આપે ઝેર ખાઈ અમારી રક્ષા કરી હતી અને નીલકંઠ એવા નામે પ્રખ્યાત થયા હતા. એ વેળા આપ જો ઝેર ન પીધું હોત તો અમે બધા ભસ્મીભૂત થયા હોત. હે પ્રભુ, એ વાત પ્રસિદ્ધ છે કે જેને જે કાળે દુઃખ થાય તે વેળા માત્ર આપનું નામ લેતા જ સર્વ દુઃખનો નાશ પામે છે. હે સદાશિવ, હાલમાં અમે નરસિંહના ક્રોધની જ્વાળાથી પીડાઈ રહ્યા છીએ અને હે દેવ, એને શમાવવા આપ સમર્થ છો એ નક્કી છે. ત્યારે નંદીશ્વર બોલ્યા, દેવોએ એમ સ્તુતિ કરી ત્યારે ભક્ત વત્સલ્ય પ્રભુ શંકરે પ્રસન્નચિત્ત થઈ પરમ અભયદાન દઈને તેમને પ્રત્યે કહ્યું. શંકર બોલ્યા, હે બ્રહ્માદિ દેવો, તમે બધા નિર્ભય થઈ પોતાના સ્થાને જાઓ. તમારું દુઃખ સર્વ રીતે જે સમાવીશ તે તો ખરેખર મારું વ્રત છે. જે કોઈ મારે શરણે થયો તેમનું દુઃખ નાશ પામ્યું છે, કેમ કે મારે શરણે આવેલો હર કોઈ મને પ્રાણ કરતાં પણ પ્રિય છે એ નક્કી છે. નંદીશ્વર બોલ્યા, આમ સાંભળી દેવો પરમ આનંદ પામ્યા. તે વેળાએ હર્ષથી શંકરનું સ્મરણ કરતા જેમ આવ્યા હતા તેમ જતા રહ્યા. આ રીતે નરસિંહનું અવતારનું આપણે શ્રવણ કર્યું છે અને અધ્યાય 11માં જેમાં આપણે નરસિંહનું ભજન, શિવનું સલાભ અવતારનું શ્રવણ કરવાનું છે. અને જો તમને આ નરસિંહ ચરિત્રનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના વિડીયોનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.